તો મિત્રો આપણે આવી ગયા અહીં રૂક્ષ્મણી મંદિરે, રૂક્ષ્મણી માતાજીના દર્શન કરતા જઈએ। તો અંદર મિત્રો મોબાઈલ આઉટ નહીં એટલે અહીંથી દર્શન કરાવી દો। પાણીની બોટલ લઈને આવ્યા છે મહારાજ। હા ભાઈ, મારે જો પાણીની બોટલ લઈને આવ્યા છે। ગરું હુકાઈ ગયું છે ભાઈ। જય રૂક્ષ્મણી। મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે જઈ અહીં આપણે બેટ દ્વારકા બીચ, સુદર્શન સેતુ, હવે ઠંડો પવન આવે મસ્ત। બેટ દ્વારકા થઈ ગયો છે અહીંથી ચાલુ, અને જો પહેલાં હોડકા બધા અહીંથી આમ જતા હોડકામાં બેસે, હોડકાના જો મિત્રો વાણ બધા જો થપ્પા પડ્યા। તો જો મિત્રો સુદર્શનના જો મિત્રો અહીંથી ચાલુ થઈ ગયો સુદર્શન બીચ। લાઈવ મૂકી દે ને લાઈવ। આપણે બેટ દ્વારકા દર્શન કરી અને પાછા આવતા રહ્યા, અને મોબાઈલ આઉટ નહોતો એટલે આપણે મિત્રો ત્યાં વિડીયો બનાવ્યો નથી। હવે દર્શન કરીને મિત્રો પાછા આપણે આવી ગયા અહીં જો આ બીચ ઉપર, જ્યાં સુદર્શન બીચ। હાલો મિત્રો, આપણે ફોટા બોટાને પાડી લઈએ। રીલું તો બહુ આપણે બનાવતા આવડે નહીં, શેરી વાળું રીલું ને ફોટા ને અહીંથી મિત્રો જો અટાણે બધા ચાલુ છે ફોટા રીલું જો। અને આ બાજુ છે મિત્રો બધા દરિયો જો, પેલા ઓળખા હાલતા બધા આ બાજુ બધા દરિયો। યુ જાવ મસ્ત મિત્રો, જોરદાર હો। જ્યાં મસ્ત મિત્રો ફોટા અને રીલું બધા જો બનાવે છે। આ બાજુ મિત્રો બધા દરિયો। ધબાટી બોલે રિક્ષા દેવા બધા મિત્રો જો। મિત્રો જાય છે રિક્ષા।
તો મિત્રો જો પહેલાં આવી રીતના જો અહીંથી બીજ બની ગયું, પહેલાં આમ હોડકામાં ને બધા બોટુમાં જો આમ જાતા જો એક બોટ આવે છે આમથી જો મિત્રો. ને આ બધું બેટ દ્વારકા. તો મિત્રો આપણે આવી ગયા અહીં નાગેશ્વર અને જય ભોળાનાથ. મિત્રો દર્શન કરતા જઈએ નાગેશ્વર મંદિર અંદર. તો મિત્રો આપણે નાગેશ્વરના દર્શન કરી લીધા છે. જો મસ્ત મંદિર દેખાય.